પાઇપે હળી ગયા હે, ડોહાને પાઇપ લાવવાના પડ્યા હે. કેટલા દાડે પાઇપનું કીધું અને મારા બેટા ડોહાને કંઈક કે એટલે કે મારું ઘર ને મારા કયો, મારું ઘર ને મારા કયો. કરવું તો શું કરવું? આ અજમો જુઓ, કેવો અજમો. અને ઉલ્પા જુઓ મારા કેશુ કાકાનું. આ રાગ કર્યો મેં તો ડોહાએ બધું વેતરાયું છે. આજ તો ડોહા આવે એટલે કેવું છે કે તમે આ અજમો જુઓ ને ઓલો અજમો જુઓ ને એમ કરીને કાન એવા ફરવા હે કે એ જમીન તો લેવી એટલે લેવી. પણ હા ને થોડુંક વધારે કેવું પડશે. આ પાઇપે મારે વાર છે ડોહોય તો લ્યો. અત્યારે તો બેલું આજુ ભાગલું લઈને ફરું અને મુલાકાત કરાવવી પડશે. એક ડોહાન હારો હે મેરું. જો મેરું અગર મળી જાય તો મજા આવી જાય, તો મારી જમીને આવી જાય ને કામનું કામ થઈ જાય. ચાલો તાર આપણે કામ ચાલુ રાખીએ. છોકરો આયા તો પાઇપ પાડવા નીકળ્યો હોય ને મારો બેટો સોયલે આવીને બેસી ગયો હોય. હા જબરો બેસી ગયો હેડો ની આગળ જવા દે. હે લદા અલ્યા બેટા તને ચાંદનું કીધું તું હું હા કહો પાઇપ આ પેલા ઢોરિયા મેલવાનો હતો, હજુ આઈને જ મથી રહ્યો તું. બાપા આ ખાલી કરીને પછી બાદ લઈ જાઉં ને. સારું સારું હેડ પાલ લાય. એક કામ કર હા પેલા આર્ય ભાગમાં મેલશું ને પાણી, હા પાકવેટ મેલાય ને આ મારું છે આ બધું. અને તારા કેશે કાકા એમને પીવરાઈ દીધું લાગે ને. ઈ જુઓ પીવડાઈ જો અજમો ને આપણે બધું ગમે વાત કરે બધું. ચમ આપણે અજમો તો સારો જ છે ને. તો અજમો સારો હે તો નરું ખાર મોર્યું હે આ રીશે તો બટા ઈ તો આપણા કરમમાં હતું એ આવ્યું. બાપા હા અજમો હવે આ ચાલે ખા ને પીસુ કાકા તો આમ તો જો હુકી વાજે 10 દાડા તો થઈ જા. કેશે કાકા અજમો સારો હોય ને બેટા, મહેનત એવી કરી છે. તો આપણે શું કરીશ તાર? આ આપણે આવડી જ ફર્યા જ છો. ફર્યા એમ ને આઈની મે આટલો ઉભો છે. હા તો અજમો તો આપણે કે મોરો તો નહીં, આ થોડુંક આટલું ટાલું જેવું છે ખારોડનું. હા હમણાં તો આપણે આવી જાય શું કરશું? આ હજુ જો આ મશીન બસી દવાઈ સાટી નહીં. દવા લાવી આલો તાર સાટીએ. અરે બધું લાઈ આલી ચમ કે તને દવાવાનો નહીં રાખું. ચાર હુકી જાય પછી. ના હજી તો લીલો કંચન જેવો હોય બેટા. કંચન જેવો કહી રહ્યા. શું તું કેશા કાકા નું કહી એને? તું કેશા કાકા બધું જમીન આપણે ખાર મોરી આવી છે ને એમને જમીન હારી આવી છે બધી. પેલી કારી ભમે હારી આવી, આપણે બધે ખાર મોર્યા હે. તો શું હોય તે હવે આ ભાગ પાડ્યા હે એ રીતના. આ તો રાગ કરવાનું તાણ પરિણામ આવું આવે. આપણે વાવતા તાણે આપણે સારું નતું ઈ. તે આપણે એક બે દાન કેવી શું કહે છે કે ભાઈ હવે થોડીક જમીન ટ્રાન્સફર કરો, થોડી ખારી અમને આલો, અમારે ખાર મોરી એમ ના થાય. ચમ અમે ઈ ના ટ્રાન્સફર થાય કઈ થતું છે તો કઈ કારું ધોરું કરીએ, બીજું શું થાય? કારું ધોરું શું કરશું? કીશું કાકાને ઉઠાવવાનું કરીએ. સાકાણ ઉઠાવો હે મહી નાખો હે કિડનેપ કિડનેપ કરી લેવો હે. હવ એટલે મારી નાખવાનો. હવ પૂરો. અલ્યા એ પોતાના ભાઈને એવું ના કરાય કેમ ગાડા. ના કરાય? બધું કરાય. અત્યારે હગો ભાઈ હતો નહીં હગવાનું થતો ને આપણે હું. હા એમાંય હા તારી બુદ્ધિ ચાહ ઉદીન આવી ગાંડા જેવી રાખી. પોતાના ભાઈને એવું કરાય? ચમ ના કરાય? બધાને કરાય. બધાને કરાય. હા બધું થાય. ચમ ના થાય? એવું કરશું તો હજ આવશે ને કાકા. આપણે તો ઓલી દવા ડબલી પીવી પડશે. આ કશું નહીં થાય. અને પરિણાવશો તાણે પરિણામવાનું તો કરશું. આ તારા કરમમાં જ ભમરો પહોંચી વર્યો. જો આ પીલાનો અજમો જો ને આપણો જો. મારા કરમ ને કે મારો બાપ કરમ નો કાંઠો? અરે આ કરમનો કાંઠો હું હતો તાણે તું આવ્યો. એટલે જ મારા ભોગવ પડ્યા હતા. ભોગવ નહીં, તારે પરિણામવાનું વણ નક્કી કરી દઉં. પણ આ અજમામાં જો ને પેલા કેસલાનો અજમો ચેવો હોય અને આપણો અજમો ચેવો હોય. ને નાના હે તો હગું કરીને મેળ દીધું. પોર તો પછી આ 10 દાડા પછી લ્યો જોવા જાય પછી પૈણાઈ દે. હું તો માઠો આવું તો બધું આપણે કરીએ. પણ હવે એવો કોઈ માણસ જુએ ને એક હે મારી ધ્યાન ન જોરદાર હે. મેરું કરીને નામ હે એટલે હારો હમ. આ વાળા ગમે ને વેતરી નાખે. પણ એવું કરાઈએ ખરું. પણ જો આ વાતમાં તું અને હું જ જાણીએ. આપણે બે સિવાય ત્રીજો માણસ જાણે જ નહીં. તારી બા નહીં ના કે કોઈ જ નહીં. સાચું બોલી ને? કોઈ જ નહીં. અને જો આભાર ગમે એમ તો પૈ કહેવાય. મારી નહીં ને ખાવાનો તો એને હે ને એને થોડાક દાડા ઉપાડી લેવડાવીએ. હા એવું કરીએ. અને સહી સિક્કા કરાય અને ખાતે કરી વાળીએ. એવું કરશું. હા હા શું કે જો કિડનેપ કરશું બરોબર. એટલે બે પાંચ મેં કરી સહી તો આવડતી નહીં. અંગૂઠો છે ને એમનો. એ તો અંગૂઠો અમને ચા પેલા ભણાયા છે. ભણતા જોર આવતું હતું પેલા. હા બસ સહી છે ને અંગૂઠો મરાઈ દેવું. એકાદું છે આપણું. સારું જો ખબર કોઈ ના પડી કોઈ પોલીસ સ્ટેશન ખબર પડી ને
તો આ જો આ તારા ધોતિયા પહેરીએ છે ને લાલ કલર ના થઈ જાય પગના તરિયાય નહીં રે કે કશું ઘરના નહીં રે. નરિયાય નહીં રે તો ખબર ઓય. પડે બાપા મને પણ હે ને પૈવાનું હજુ મારે બાપા હો એવું હે હા સારું સારું હવે એના ખેતર જવું હે જવું હોય તો જઈએ ના જવું હોય તો પાછા વળી જઈએ આપણે પ્લાન કરી નાખીએ પેલા તું કહેતો તી હેઠ પેલા ઈ દુવાન ને ફેર મળી લઈએ આપણને કઈ નહીં કરે ને આપણે કઈ ના કરે પુડેમ તો ઓળખાણ હે આપણી હું એવું હે હા હું મારી પીરું બનતો શું વાત કરી હા 5 દાડ ને પાછેલો મારી હંગાત હા હા ઓય હાલ ટીમે ફરીએ તાણ આવા કામ કરે હી રી કે હા. સારું હેઠ ભણવા તો ડંગ હતો મારી એવું હે? ભોજ સારું હેઠ અલ્યા બટા લગા ઓ બાપા આવામ ચાલ લઈને આવ્યો તું બાપા આ જો એમનું સિંહાસન આ એમની ડેલી છે આરી અરે હા શ્યામની ડેલી કહેવાય શું કહેવાય શ્યામની ડેલી ડોન તો ઈ બેઠા ને હા, આકડિયા ચડાઈને આમ તો જો ઈ બેઠા જો એટલે ઈ ઈ- મેરું પોતે તું આવામ ચાલ આવ્યો હે પઢાયાનો સીન જોઈને જ મને તો બીક લાગે છે અરે બાપા મારો ભાઈબંધ હે તો તું મોર થા અરે મુઆ અને તો આભર. હે? જો જી કે ને એ હાય હા પાડ દેજે અને આભર હા છૂટાનું કે ને હા કે કેટલા પૈસા તો જો હાવ મારી નાખવાનું ના કહેતો ન ના. તું પાહો હોય શું કહેવાનું હાથ પગ ભાગવાના ખાલી હાથ પગ. હો હાથ પગ ભાગવાના અને પૈસા હે ને પૈસા માગે ને તો થોડાક તો પડે ને તારી આગળ હું- સારું જાત કહી દે બાનું હાલતો જે અને બીજા કામ થાય પછી પછી. પણ કે અમારું નામ ના આપવું જોઈએ ના આવું. હો જા અને મને તેનું આંસુ ને એવું બધું જોઈને જ બીક લાગે તું જા હું સીન જો, આવ્યો ખાલી સીન જો હે ને સારું તું જા પેલા હું નહીં આવતો હો. નહીં આવ ના 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 હું નહીં આવતો જા બાપ મારે- ગાંઠનો પોતે હે હું નહીં જાતું છોકરાને પાછો. કે મુઆ જા અને બધું નક્કી કરીને આવજે હો બાપા હો એ હા હારવાનું જઉં હું એ આ જાઓ અરે છોકરા બેટા અરે બેટા હવે તો આ તેલે પતી ગયું હે ને મરસાય પતી ગયા હે અને મારા બેટા કોઈ સુપારી હાલવા આવતા નહીં આ મેરું ડોન તો પૂછ્યો મરે મહા છોકરાય પૂછ્યા મરે હે હવે ચોક મગડો તો આવશે મેરું મેરું રીજે તો મેર કરે અને ખીજે તો કારો કેર કરે પણ કારો કેર કરે એવું આવતું જ નહીં ના તપેલાય ઓંધા પડ્યા હે હવે ડબ્બામાં લોટે પતી ગયો હે પણ ચોક આવે તો હે કઈ વાંધો નહીં મને લાગે છે કે બેટા બધું આપણે હટાણાનો તો પ્રબંધ થઈ જશે ચમ કે આ મેરું નામ છે મારું ગમે ત્યાં તેલ મરચાના તો છૂટા લઈ આવીશ જાજો બેટા આમ પેલા ગેટે જા કયો આવે ઢંકલું આગું કર બાપા તારા બાપાને મળવા જો આ તો ચાલો બુડો તમે નાના ડોન હે તમે નાના ડોન આમ બોલો બુડો ખાતા નહીં શું આમ બોલો થોડું ઓહો આ તો મારો ભ્યો અલ્યા લધા આય 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 મજા મજા તો ચા મજા જ હોય ને ડોન ને ચાલ, શું હોય નિરાશ થઈ ગયા તો. પછી ઘણા દાડા આવ્યો હી આયા નજીક આઈ જા જા તું તો ડોન થઈ ગયો હે આપણે ભણતા તું કયો માર ખાતો નતા મારી હી. એટલે મને લાગે હે બીક બુડા અરે પાંચમામાં 5 દાન ફેલ થયો ને હા. પછી મને એમ થઈ ગયું હા. કે હવે મને કોઈ નોકરી તો મળશે નહીં એટલે ગેંગ બનાવી પણ ગેંગ વાળા જે પૈણ્યા એમ નાહવા માંડ્યા તે કશું નહીં આ મેરું એકલો કીધું ગેંગની કોઈ જરૂર નહીં એકલો જ લડી હી. એકલો જ લડું હું ચોપાર્યું લઉં નાની મોટી વાહ મરદ વાહ તું તો મરદ બની ગયો પેલા તો બુડા નતો દમ મેં અત્યારે તો દમ આમ તો જો અને આ શું તપેલા ને બપેલા ઉપક્યાવાનું પડ્યું બુડા આ તો આ બધું રહ્યું ને આપણો સ્પેશિયલ સામાન હે એવું એમ? હા પેલામાં પીવો હોય તો પાણી હે હા એ ખાલી દેખાડવાનું પાણીનું પછી અને? દારૂ બારૂનું તો બધું વાડમાં રાખું હા આ કોઈ પોલીસ બોલીસ ના આવી કે લધા હો ભયા હવે ઊભા પગે રહી બે મેમન ગતિ આવ્યો છે ને વે બે હાઈ કાણ પગ બેહુ ખરો પણ ચા ને હારું ચડે એવું હે અરે બુડા. લેહાણી આઈ ના હોય આ ચા ધાબા વાળા હતા તે લેહાણા હોય બેહી જા ડાયરેક્ટ તો આ મકાન હતું ચા ગયું તારું અરે મકાન બકાન તો ચા ડોહાએ કઈ રહેવા દીધું નહીં તારી અને? વાહ ભાઈ વાહ હા હું શું કહું તને બોલો તું આવું મેમન ગતિએ તો નહીં આવ્યો તારો આમ મોઢું જોતો એવું લાગે છે ચમ આવી ગયો બોલ તારું કેવું સાચું છે હા. મન ગતિએ તો નહીં આવ્યો તો થોડુંક તારું કામ પડ્યું તું કેવું કામ હતું બોલ કામ તો એમ હે ચિયાક ને ઉપાડો હે ચિયક ને ઉપાડવો તો આપણે ઉપાડવા જ બેઠા તાણ શું કરવા અહીં કણ કઈ એટલું કામ દાઢિયું કરજો. કરવા નહીં બેઠો ઈ એટલું કામ કરજે મારું તા
બોલ કેવું કામ કરવું હે? ઉપાડવાનો હે પણ ઠામુકો મારવાનો નહીં, પેલા ફી બોલો. જો આપણી ફી ઊંચી છે, હા. હાવ પતાવવાનો હોય તો 10 લાખ રૂપિયા અને હાથ પગ ભાગવાના હોય તો 50%. આપણે હાવ મારવાનો નહીં, જે આપણા ઘરનો માણસ હા. એટલે ખાલી હાથ પગ ભાગી અને એના હગા મોઢે એટલું કહેવાનું કે આજથી આ જમીન તમને આપી, બસ આપણે એટલું કરાવવાનું છે. જમીનનો લોચો હે? હા, જમીનનો લોચો છે. એટલે આમ ભાઈ હે તારો કે કાકો હે? મારો કાકો થાય. તારો કાકો હે? હા, હગ્ગો કાકો. કઈ વાંધો નહીં. જો હાવ મારી છે નહીં, હગો કાકો હોય ને તો હાથ પગે ના ભગાય, થોડો ઘણો ઠંઠોરી કશું તને યોગ લાગે એ કરવાનું, પણ એના મોઢે કેવું જોવે, બરોબર? તારી જમીનના દસ્તાવેજના કાગળો બધા કમ્પ્લીટ કરાય, સહી તો હું એને ઉઠાઈને લાવું ને આગળ, એટલે સહી તો એના બાપને કરવી પડશે. મેરું નામ જ ખાલી આંભળીને ફફડી જાય છે. હું મારા બાપાને લાવ્યો તો પણ તમારો હડો જોઈને મારો બાપા ધોળી આડ્યા. શું કરવાનું કયો? આ બેઠા તો પાટી ભરી જાય, લમડો વાળે દેખાય જ નહીં. એટલે આ મેરું નો ખોબ જ એવો હે. તારા બાપા તો તું એ હે ને ભાઈબંધ મારો હતો એટલા એ થયો ને કે આ કા મારી વાડીની અંદર કોઈ એન્ટ્રી ના કરી કે ને મેરું ડોન રીજે તો મેર કરી દે અને ખીજે તો કારો કેર થાય. તારા કાકાનો ફોટો દેખાડ હવે મને. એ આર્યો એ ફોટો, બરોબર? આર્યો એ? હા. ઉડા આ તો સીતુડું હોય કે શું હોય? આર્યું તો મારે એક આંગળીનું ગરાગ હે. બસ તાણ આને ઉઠાવવાનો. તું એક કામ કર, આર્યું રહ્યો ને ફોટો મારા વોટ્સઅપ કરી દે. હાલ જ કરી નાખું વોટ્સઅપ. એ આ વોટ્સઅપ આવી જાય તમારા, બરોબર? સારું. પણ હા, એક શરત કે આપણે એને એવું વાઠા બોલાવવાનું, હા, કેવું કે આ જમીન તમારી, એટલું કામ. અરે ઈ તારે કોઈ ચિંતા નહીં કરવાની, ઈ મારી ઉપર છોડ દે. મારી આગળ કેસ આવી ગયો ને, હા, હાઈકોર્ટ છે, સમજો? હા, આ માણસ કોઈ બી આવે ને એટલે એને આમ સીધો દોરી જેવો થઈ જવું પડે. હા, તારી વાત થાય બરાબર. લાગી અને જો બહુ હામો થાય તો હાથ પગ ભાગી નાખી. કશો વાંધો નહીં. લાવો આડો. એ આ તમારી ફી આટલી અત્યારે. આ બાનું કશું વાંધો નહીં. કામ થઈ જાય એટલે અહીંયા રોકડા કેશ કામ થઈ જાય એટલે પેલા આમ સહી થાય, પેલા પૈસા મેળવાના ને પછી સહી થાય. કશો વાંધો નહીં, પેલા પૈસા પછી સહી તમતા. સારું, જાઓ આડો. આગળ હવે બહુ નહીં હો, જાઓ. સારું તારે આવજો. સારું. અને તારા બાપાને કહેજે પૈસા હે ને પૂરેપૂરા લઈ. પૂરેપૂરા હો. અરે છોકરા બેટા જા, આના મેલતો આગા સુધી. હાલો બેટા, તમે એવા બાપ એવા ડોન, મારો બેટો ભાઈબંધ થઈને મને લૂંટવા બેઠો. રોકડા લીધો તારો રોકડા. કશો વાંધો નહીં, રોકડા લે બેટા મારા. ડોન જબરા ડોન બની ગયા. મારે 2-4 મર્ડર કરવા પડશે ડોન. મારું કરતા ડોન બનવું. લટા ડોન. હા, લટા ડોન પણ મારો બાપો અગાડી. જોજો આપણે કેટલા બધા પૈસા આવી ગયા. હવે હે ને અઠવાડિયું 10 દાડા તો ચિંતા નહીં. હો, તારે શું ખાવાનું હે? મંચુરિયન? સારું યાર, એટલું લાવી એટલું તો આવી ગયું. હવે હું ગામમાં જઈને અને બધું લેતા આવું, તેલ ને મરચું ને. હો, ત્યાં સુધી જો આહીને ખાતો નહીં. હો, નકા જો પોલીસ બાળકો ફરે હે, ઉઠાઈ જશે યાર. હું એ લેતા આવું. હો, તેલ મરચું બધું. Like, comment, and subscribe.